જય રામદેવજી. નમસ્તે દર્શક મિત્રો. સુરીલો સંગાથ ચેનલમાં મળવા જેવા માનવી એ શ્રેણી અંતર્ગત આજે આપણે માત્ર કલાના ઉપાસક કે એક કલાકાર જ નહીં, પરંતુ ભજનના પંથ ઉપર પોતાના જીવનને આત્મવિકાસના માર્ગે અર્પણ કરી અને ભજનાનંદી જીવ તરીકે ઉભરી રહેલા એવા સુજ્ઞ શ્રી મનીષાબેન કાંતરોડિયા યાને કે દાસી મનુબેનની વિશેષ મુલાકાત કરીશું અને ભક્તિ, અધ્યાત્મ, ધર્મ અને ગુરુ મહિમાની કેટલીક વાતો પ્રશ્નોત્તરી દ્વારા બાબા રામદેવ પીરના સ્મરણ સાથે દર્શક મિત્રો માટે પ્રસ્તુત કરીશું. તો ખૂબ ખૂબ લાગણીસભર બેન શ્રી મનીષાબેન કાંતરોડિયાજી, આપનું સુરીલો સંગાત કાર્યક્રમમાં મળવા જેવા માનવી તરીકે અમો હાર્દિક સ્વાગત કરીએ છીએ. જય સિયારામ, જય રામદેવજી. જય રામદેવજી. આપણે ધર્મ અધ્યાત્મની ગૂઢ વાતો તરફ જઈએ એ પહેલાં બચપણથી જ આપને ભક્તિ રસના ઘૂંટડાઓ કઈ રીતે પ્રાપ્ત થયા, કઈ રીતે પીધા, કઈ રીતે પચાવ્યા, એ દિશા તરફ તમારા બચપણ વિશે, જન્મસ્થળ વિશે, પિયર અને સાસરી વિશે કે જે આપણા સાંસારિક અને વ્યવહારિક જીવનના સંબંધો હોય એમના તરફ દર્શક મિત્રો માટે થોડોક પ્રકાશ પાડશો. કારણ કે આપનું નામ આજે ભક્તિ રસની દુનિયામાં અને રામદેવ ભક્તોમાં ખૂબ ઝડપથી પ્રસિદ્ધિ પામી રહ્યો છે. પરંતુ દર્શક મિત્રોને એવું થાય કે હુ ઇઝ મનીષાબેન, મનીષાબેન છે એ કોણ છે, ક્યાંથી છે, એટલે થોડોક પારિવારિક પરિચય લઈએ, પછી ગુરુ મહિમા અને ધર્મ ભક્તિ તરફની વાતોમાં આપણે જઈશું. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન તો એ કે આપનું જન્મસ્થળ, માતા પિતાનું નામ, પિયર અને જે આપનું બચપણ છે એમના વિશે થોડો પ્રકાશ પાડશો. મારું પિયર નાના સુરકા, સિહોર તાલુકાનું સોનગઢ પાસે નાના સુરકા મારું પિયર છે. અને મારા પિતાનું નામ નાગજીભાઈ વાઘાણી છે, મારા માતાનું નામ મધુબા છે. જી, તો મિત્રો નાગજીભાઈ વાઘાણી, નાગજી ભગત તરીકે એક નાનકડો ખેડૂત પરિવાર, લેવવા પટેલ અને વાઘાણી પરિવારની વહાલસોઈ દીકરી એટલે મનીષાબેન વાઘાણી. ભાવનગર જિલ્લાનું ગોહિલવાડનું સિહોર તાલુકાનું નાના સુરકા એ એમનું પિયર છે. બચપણથી ઘરની પરિસ્થિતિ કેવી હતી બેન? પરિસ્થિતિ સાવ અમારી વીક હતી. તો આવી પરિસ્થિતિમાં અને એ સમયમાં કેટલું ભણ્યા? હું 8 ભણી, 7 ભણી નાના સુરકા અને 1 ધોરણ 8મું ભણી અમારે નાના સુરકાથી પાલડી જવાય સાયકલ લઈને, તો ત્યાં પાલડી ભણવા જતી. 8 ગુજરાતી સુધીનો અભ્યાસ કર્યો છે. પરિવારમાં બીજા ભાઈ બહેનો કેટલા? પરિવારમાં 2 ભાઈ ને 2 બહેન. જી, એમાં તમે નાના બેન? હું વચ્ચેના. નિખાલસ રીતે સીધો જ પ્રશ્ન કરું કે તમારો ભક્તિ માર્ગ તો તમારો બચપણથી હતો જ. દુફણિયા ગામે કાતરોડિયા પરિવારમાં સાસરે ગયા. હા, એમાં પિતા તુલ્ય પૂજ્ય સસરા અને સાસુમાનું નામ શું? મારા સસરાનું નામ પોપટભાઈ હતું અને સાસુનું નામ રૈયાબા. કાતરોડિયા પરિવાર. અને એમના દીકરા મુકેશ કુમાર, તમારા પતિ. હા, મારા પતિ થકી મને સપોર્ટ મળ્યો ભક્તિના માર્ગમાં. હા, એને એટલે ભજન ગાવું અને કરવું એના વચ્ચે તમે તો ભજન ગાતા હતા, એમ કરતા કરતા ભજનાનંદી જીવ થયા અને હવે ભજન કરવા લાગ્યા છો. એટલે ભજન ગાવામાં અને ભજન કરવામાં એમાં પાતળી ભેદ રેખા હોય છે, એમના વિશે શું કહેશો? ભજન પેલા મને ગાતા જ આવડતું. પેલા સ્કૂલમાં જાતી તો હું 2 ભજન ગાતી. મારા ગુરુજી મને ભજન ગવડાવતા. 2 ભજન ગાતી, એક તું રંગાઈ જાને રંગમાં અને બીજું એક અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો. 2 ભજન આવડતા. પછી ત્રીજું ભજન કાંઈ આવડતું નહીં, સત્સંગનો સારે મને આવડતો નહીં. આ ભજન ગાતા ગાતા પછી મને ધીરે ધીરે મારા પિતા બધે મને ગામડે ગામડે બધે ભજન ગાવા લઈ જાય. ખાલી ગાવા દેશી સંતવાણી થતી. હા, દેશી સંતવાણી ગામડે ગામડે બધે લઈ જતા. પછી અમારા ગામમાં સુરકા ગામમાં એક મુનિ બાપુનો આશ્રમ છે, મઢી છે. તો હું ત્યાં 5-7 વર્ષની હતી ત્યારથી મને દર શનિવારે ત્યાં લઈ જાય. અને પછી ત્યાં એ બાપુ મને થોડીક બધું અભ્યાસ કરાવે ને એ ધૂન ગાય એટલે હું સાથે સાથે ગાઉં ને સ્કૂલમાં ગાઉં. એવી રીતે ધીરે ધીરે ભાવ જાગતો ગયો. પણ આ માત્ર પિતાની એક પ્રેરણાથી મને આગળ વધારી બધે ગામડે ગામડે લઈ જાય. પણ એ ગાતા જ આવડતું ખાલી. પણ પછી મને મારા માંડવી મારા એક સદગુરુ મળ્યા ને પછી તમે એમ કીધું ને કે ભજન પેલા ગાતા, ભજન ગાવામાં ભજન કરવામાં ઘણો ફરક છે. તો પછી પેલા તો ભજન ગાતી, પણ પછી ભજન શું કરવું, ભજન કોને કહેવાય
એ બધી પદ્ધતિ સમજણમાં રીત ઉતરી. હા એ બધી જ મારા સદગુરુ એની પ્રેરણાથી મારા સદગુરુ પરમાત્માની કૃપાથી ભજન શું કહેવાય, ભજન ગાતા ગાતા ભજન થઈ જાય, ભજન કેમ કરવું, એ બધી મારા સહજ સદગુરુની થઈ જાય, કૃપાથી સહજ. હા સહજ થઈ ગયું પછી 7 વર્ષની બાળ વયથી પિતાની પ્રેરણાથી હનુમાન ચાલીસા, શનિવારીનો સત્સંગ હોય એમાં ધૂન ભજન આતે કરતા. હા એ 52 ની અંદર હતા. 52 શબ્દોની અંદર શબ્દોથી ભજન ગાતા. શબ્દ સ્થૂળ છે અને શબ્દ બ્રહ્મ છે. બ્રહ્મ છે પછી સદગુરુની કૃપા થઈ. ગુરુ કૃપા હી કેવલમ. કેવલ ગુરુથી મોટું કોઈ નથી, કારણ કે ગોવિંદનો દરવાજો દેખાડી શકે ઈ તો એ ગુરુ છે. સદગુરુ જ હોય, બીજું કોઈ ન હોઈ શકે. વિધિવત સ્ટેજ કે જેની સમાજ નોંધ લે એવું પ્લેટફોર્મ એ તમને ક્યારથી, ક્યારે, ક્યાં અને કોના દ્વારા મળ્યું? પેલા તો સ્ટેજ મને એવું મેં કીધું ને કે અમારા ગામમાં છે બાપુની મઢી જી, હતી, જી. ત્યાં 9 દિવસ સપ્તાહો બેસતી. હા. સપ્તાહ બેસતી એટલે મારા પિતા મને એ સ્ટેજ ઉપર બેસાડે, એટલે મારા પિતાએ મને એ સ્ટેજ અપાયું જી. ભજનનું. અને ઈ નાના સુરકા ગામમાં જ તે મારા પિતા વતનમાંથી થકી જ. તે જન્મભૂમિમાંથી હા, તે સ્ટેજ ઉપરથી ભજનો રજૂ કર્યા હા અને એ રીતે પછી એવી રીતે ધીરે ધીરે બધે આજુબાજુના ગામડામાં પછી બધે લઈ જતા મને ભજન ગાવા. એ સિલસિલો લગ્ન પછી પણ ચાલુ રહ્યો. ચાલુ જ સાસરીમાં અને રહ્યો. પિયર જતા આવતા. હા. પણ પછી ધીમે ધીમે જિલ્લો છોડીને આપણું આખું રાજ્યને સમસ્ત હા. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે વિસ્તરતું ગયું. આ ગાયકી માટે ગાવાનું અને સંગીતનું, હાર્મોનિયમ વગેરે વગાડવું, સંગીત સાથે સુરમાં બેસાડવું પડે, તો આવું સંગીતનું કે ગાયકીનું કોઈ શિક્ષણ પ્રશિક્ષણ તમે લીધેલું? કોઈ શિક્ષણ નહીં, ખાલી આ વિકાસ માટે ગુરુ કૃપા જ તે. ગુરુ કૃપા, કોઈ ક્લાસ નહીં, કોઈ શિક્ષણ નહીં, કાંઈ નહીં. અંદરથી ઉગે અને કોણ પૂગે એના જેવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ સ્વયંભૂ હોય છે, અનુભૂતિનો વિષય છે. કારણ કે વાંચેલું, ગોખેલું કે કોઈ પાસે શીખેલું હોય એ તાલીમને પ્રેક્ટિસ લેતા હોય છે ઘણા બાકીના બધા ક્ષેત્રોમાં, પરંતુ સાચું ભજન ત્યાં અને ત્યારે જ પ્રગટ થતું હોય કે માથે ગુરુનો પંજો પડ્યો હોય અને નાભીમાંથી આત્મજ્ઞાનની જ્યોતિ છે એ પ્રકાશિત થઈ ગઈ હોય. તો આટલી ભજનની યાત્રા કરતા કરતા આત્મમુખી અને ભીતરમાં ઉતરી અને તમે જે એક અલખ જગાવ્યો છે ભીતરની દુનિયાનો, અને સામે મુકેશ કુમાર, કાંતરોડિયા પરિવાર, સાસરુ, આપણે ઘર સંસાર લઈને બેઠા છીએ, તો બધો સારા મોળા પ્રસંગોનો આવરો જાવરો વ્યવહાર, આ બધી લોકેશનાઓ પણ હોય. એ છે સંસાર જીવનનો રથ અને સંન્યાસ જીવનનો રથ, ભક્તિનો માર્ગ અને સંસારનો માર્ગ, આ તાજવાનો કાંટો હાથમાં લઈને બંને પલ્લાને તમે સંતુલન ખૂબ કુશળતાપૂર્વક રાખી રહ્યા છો. તો સંસાર જીવન અને ભક્તિ જીવન એનું સંતુલન રાખવા માટે તમે શું કરો છો? બધું સહજ ચાલે છે? ભક્તિ કરવા જાય તો સંસાર ખોરવાઈ જાય, સંસારમાં પડીએ નહીં, તો ભક્તિ ભૂલાઈ બધું જાય. સહજ ચાલ્યા જ કરે છે, ખબર જ નથી હોતી કાંઈ કે શું સંસારનું થશે કે શું બહાર જાય ભજનમાં જાય તો શું થાય, કાંઈ નહીં. બધું જ ઘરનું કામ હોય, સગાવાલાનું, વ્યવહારનું, જે કાંઈ બધું સારા મોડું કામ તો આવતું જ હોય, પણ પછી એ સંભાળતા સંભાળતા હવે એમાં થોડીક રુચિ નથી રહેતી. એટલે બધે કદાચ જવાય ન જવાય તો મને અંદરથી જ એમ થાય કે હવે મારે નથી જવું. એટલી નિરસતા દિવસે દિવસે મને એ વૈરાગ તરફ આત્મમુખી થાય એટલે વૈરાગ્ય પ્રગટ થાય. એટલે એમ થાય કે ક્યાંય આવું આયોજન છે પરિવારમાં, કુટુંબમાં, સગા સંબંધીમાં, મિત્રમાં, તો હવે એવું નથી થતું કે અમારે જાવું, એવું અંદરથી એવો ભાવ નથી થતો. દિવસે દિવસે એમાં નિરસતા આવતી જાય છે. વૈરાગ્ય પ્રખર થાય એટલે આ સ્થિતિ આવે જ. અને જવા ખાતર અમુક એવું નજીકનું હોય તો ચાંદલા હા, તો ઘડીક જાય તો હા હાજરી આપી આવી, પણ તો અંદરથી એટલો બધો જે લગાવ છે હતો પહેલા હતો ઈ હવે લગાવ થતો નથી. સરસ. તો આ ભક્તિ માર્ગની યાત્રામાં હવે તો તમે શિખર તરફ ધીમે ધીમે સદગુરુ કૃપાએ પ્રસ્થાન કરી રહ્યા છો, ત્યારે એમાં કોઈ વિટંબણાઓ, કોઈ મુશ્કેલીઓ કે એનાથી થાકી જાય, કંટાળી જાય, આવું થાય છે? અને જો આવું થાય છે તો એના ઉપાય માટે તમે શું વિચારો છો? સુખ દુઃખ અને જીવનમાં તો એવા બધા વિટંબણાઓ તો ભક્તિના માર્ગમાં આવે છે, પણ એના સામું મેં કોઈ દિવસ જોયું નથી. ભગવાનને, પરમાત્મા સદગુરુ ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે જેટલું જીવનમાં દુઃખ આવે એટલું ભલે આવે, હું હામી છાતીએ ભોગવીશ, પણ મને સદગુરુ ભૂલાય, તું પરમાત્મા સદગુરુ ભૂલાય ન દેતો. અને જે મને નામ વચન આપ્યું છે, નામ ભજન આપ્યું છે, એ મારા છેલ્લા શ્વાસ સુધી તે
ભૂલાય નહીં એટલું સદગુરુ પરમાત્મા મહેર કરજો. અને જે મારું સુખ ને દુઃખ જીવનમાં પ્રારબ્ધમાં લખ્યું છે એ તો મારું આવશે, બરોબર. નહીં ઈચ્છું તો પણ આવવાનું છે. અનુકૂળ સૌને ગમે છે, પ્રતિકૂળ કોઈને ગમતું નથી. એટલે એ બધું પ્રારબ્ધના ખેલ છે બધા, સુખ દુઃખી તો. કારણ કે જે પ્રશંસાના ફૂલોથી હરખાઈ જતો નથી, એ ટીકાઓના કાંટાઓથી ક્યારેય જખમી થતો નથી. નિંદા સ્તુતિ એક તુલ્ય ભાષે. ખૂબ સરસ છે. સદગુરુદેવની જ વાત નીકળી છે ત્યારે એની કૃપા કેવી રીતે ક્યારથી તમારા ઉપર ઉતરી એ વાત પણ કરશું. મારા ગુરુ છે માંડવી, સુરત પાસે માંડવી આવ્યું આપણે. હા, ત્યાં મારા ગુરુ યોગેશ્વર સ્વામી છે. અને એમને ગુરુ મને મારી પાસે સામે હલીને આવ્યા છે. વાહ. એટલે અમે જેના મકાનમાં રહેતા ને એમાં મારા ગુરુભાઈ એક નરેશભાઈ રાજપીપળાના મિયાણી હતા, એના મકાનમાં અમે ભાડે રહેતા. તો પછી એમ એ બધા સારા આધ્યાત્મિક બધા મારા ગુરુજીએ પુસ્તક લખ્યા, એક હું નામનું કે હું કોણ છું, પછી બીજું પુસ્તક લખ્યું એક મંથન, પછી ત્રીજું પુસ્તક સહજ તત્વજ્ઞાન ને અવસ્થા. પછી અમે એના મકાનમાં રહેતા એટલે પછી ભાઈ છે અમારા ગુરુભાઈ નરેશભાઈ, એ પુસ્તક વાંચે એટલે હું ઉપર જાઉં એટલે એ પુસ્તક વાંચતા હોય તો હું એમ કહું તમે બહુ સારું પુસ્તક વાંચો એટલે મને આપો ને એમ કરીને પછી મેં થોડોક એનું અધ્યયન કર્યું. પછી મેં કીધું તમારા ગુરુજી આવે ત્યારે મને કહેજો. એટલે એ 2-3 વાર આવ્યા. એટલે પહેલી જ વાર ગુરુજી આવ્યા ને અમારા ગુરુજી, એટલે એનું પાર્કિંગ હતું ને હું રસોડામાં રસોઈ બનાવતી એટલે સામેની આમ બારી પડતી હતી, ત્યાં મેં જોયું એટલે મારા ગુરુજીની અને મારી બેની એક નજર થઈ ગઈ. પછી મેં કીધું કાંઈ નહીં, મારા હૃદયમાં તો મેં આ મૂર્તિ, આમાં મેરામણની મૂર્તિ મેં હૃદયમાં સ્થાપી લીધી. એમ બીજી વાર ત્રીજી વાર આવ્યા એટલે પછી ત્રીજી વાર આવ્યા એટલે મારા સદગુરુ મને, ત્યારથી હું રસોડામાંથી હતી ને એ પાર્કિંગમાંથી આવતી તો મને મારા સદગુરુ ભેટી પડ્યા એટલે મને અંદરથી એક થનગનાટ થઈ ગયો કે આ કોઈ હું કઈ પૂર્વજન્મનો જીવ મારા ગુરુથી વિખૂટો પડેલો હતો. એટલે મને ત્યારે ભાવ થઈ ગયો. પછી મેં ભાઈને કીધું, નરેશભાઈને મેં કીધું તમે જ્યારે માંડવી જાઓ ત્યારે મને કહેજો, મેં મારા અંદરથી મારા સદગુરુ ધારણ કરી લીધા છે, હવે મારે કોઈ ગુરુ ધારણ કરવા નથી. બસ મેં ત્યારથી નક્કી કર્યું. એટલે પછી જ્યારથી મેં સદગુરુ ધારણ કર્યા અને મને આત્મજ્ઞાન કયો કે સાક્ષાત્કાર કયો કે ભજન કયો કે ઓહંગ સોહંગનું ભજન કયો કે અનુભૂતિ કયો કે નાદ કયો, એ બધા જ કેવલ ને કેવલ માત્ર એક મારા સદગુરુ યોગેશ્વર સ્વામીની થકી જ મને થયું છે. બાકી હું ભજન ગાતી મને કાંઈ એમાં ખબર પડતી નહીં. ગુરુ કૃપા હિ કેવલમ. અને આપણા શાસ્ત્રો પુરાણો કહે બેન કે ગુરુ કૃપા છે એ કૃપા સાધ્ય છે, ક્રિયા સાધ્ય નથી. બળ કરવાથી ગુરુની કૃપા પ્રાપ્ત થતી નથી. ગુરુ મહિમાની જ વાત નીકળી ત્યારે સદગુરુનું તમને પ્રિય કોઈ એવું ભજન ગુરુ મહિમાનું, ગુરુમુખી વાણીનું, એની એકાદી પંક્તિ, મુખડો ને અંતરો એ રજૂ કરશો. મારા ગુરુજીને પ્રિય હતું આ ભજન અને મને પ્રિય હતું. એટલે મારા ગુરુજીને જયારે શરીર છોડવાનું હતું ત્યારે 7-8 દિવસ અગાઉ મને આ 4 ભજન એને જેટલા પ્રિય હતા એ ભજન મને ગવડાવ્યા હતા. પછી એને શરીર છોડ્યું મારા ગુરુજીએ. તો પહેલું ભજન મારા ગુરુજીને આ ગમતું, એવા જ્ઞાની ગુરુ મળ્યા એજી મળ્યા હે ગોળી તો મારી જ્ઞાન રે તણી એવી કંચન કાયા કીધી રે હે ગુરુ તો મારા પારસ મળી એવા જ્ઞાની ગુરુ મળ્યા. આ ભજન મારા ગુરુજીને પ્રિય હતું. બીજું ભજન, વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારા થાશે રે આ જોત રે જોતામાં દિવસો વયા રે ગયા પાનબાઈ 21,600 ને કાળ ખાશે રે. ત્રીજું ભજન,
કળસંગ બાપુનું જી. દિલ ખોલીને દેખો દીદાર, આ દિલ ખોલીને દેખો દીદાર, એવી એવી વસ્તુ તારી કાયામાં, એવી એવી વસ્તુ આ કાયામાં, નર ઉઠી લાગ્યો પાય રે પડી, દિલ ખોલીને દેખો દીદાર. આ 3 ભજન. અને ચોથું? હા, ચોથું ભજન જીવણ સાહેબનું વાહ. ભજન. દાસી એ જી જીવણ જીવને જ્યાં રાખીએ, વાગે જાય નદ એ તુરારે ઝીલમિલ, આમાં જ્યોત્યું જ્યાં જળહળે, વરસે નિરામણ નુરારે જીવણ જીવને જ્યાં રાખીએ. સદગુરુદેવને પ્રિય એવા 4 ભજનો અગર કોઈ જિજ્ઞાસુ જીવને ઉતરી જાય, સમજાઈ જાય, પીવાઈ જાય ને પચાવાઈ જાય તો એને ક્યાંય ભટકવાની જરૂર રહેતી નથી. બધું જ ભીતરમાં છે એ આપોઆપ પ્રગટ થઈ જાય એવા અનુભૂતિના દેશના સદગુરુદેવની કૃપાના ભજનો એ રજૂ કર્યા. આવા આપણા બધા જ મૂર્ધન્ય સંતોના ભજનો, સંતવાણીઓ, સત્સંગો, તમે નાના મોટા પ્રોગ્રામ્સ પિયરમાં હતા ત્યારથી લઈ, લગ્ન જીવન પછી સાસરા આવ્યા ત્યારથી લઈ આજ સુધી કરતા આવ્યા છો. એમાં અત્યાર સુધીના નાના મોટા લગભગ કુલ મળી અને કેટલાક કાર્યક્રમો થયા છે? 2000 ઉપર તો હશે જ, 2000 નીચે નહીં હોય. હા, 2000 થી વધારે છે. આખા ગુજરાતના ખૂણે ખૂણે થઈ ગયા બધા જ, છે. હા. બીજા રાજ્યોમાં પણ થયા છે, હા, વિદેશમાં પણ થયા છે. વિદેશમાં નથી થયા. સેવકો ત્યાં પણ માંગ કરશે તો મુકેશ કુમારને લઈને તો ગુરુ મહારાજની કારણ કે કૃપા. ગુરુ મહારાજની કૃપા છે. આ દિવ્ય અને શુભ સંદેશ છે એ એને કોઈ સીમાડાઓ કે સરહદો હોતી નથી, નથી. સમયના કોઈ બંધન હોતા નથી. એ પ્રોગ્રામમાંથી શરૂઆતમાં તો 5-15 બહેનો બેસીને તમે સત્સંગ કરતા, કંઈક પ્રસાદી, આરતી, દીવાબત્તી કરે. હા. એ મોંઘવારીના જમાનામાં 50, 100, 200, 500 રૂપિયા મળતા હતા. હા. ત્યાંથી લઈને હવે તો બધા મોટા મોટા કાર્યક્રમ થાય આવે છે. છે. તમારા પરવડીમાં આખી વ્યવસ્થા માટે એક ફંડિંગ પણ થતું હશે. હા, હા. ફેક્ટ વાત છે. દર્શક મિત્રોને એવું પણ થાય ભજનની જ વાતો કરી હા. પણ આ બધું ચાલે છે કઈ હા, રીતે? કારણ કે પૈસા વગર તો એક ડગલું પણ ચાલી શકાતું નથી. સાહેબ, ભક્તિનો માર્ગ હોય કે ભજનનો માર્ગ હોય કે સંસારનો માર્ગ હોય તો એમાંથી કઈ ફંડિંગ થતું હશે. હા. અને તમે કોઈ આશ્રમની પણ ત્યાં વતન ધ્રુફણિયા સ્થાપના કરી છે. હા, ઓમ આનંદ કુટીર. ઓમ આનંદ કુટીર આશ્રમની સ્થાપના કરી છે. એ ક્યારથી કરી છે? ઈ આજે 3જું વર્ષ ચાલે 3 વર્ષ થયા. કોરોનામાં કરી. હા, કોરોનામાં. અને એનું નામ અમારા ગામમાં વજુદાદા વૈદ છે. હા, એમણે એમનું આશ્રમનું નામ એમણે આપ્યું છે. ઓમ આનંદ કુટીર. હા. આનંદ એ જ ઈશ્વર છે અને ઓમ છે એના અંદર તો બધું જ આવી ગયું. હા. શિવજીના ડમરૂમાંથી પહેલો જ નીકળેલો નાદ એટલે ઓમકાર. એ તમારી ઈ સેવાકીય પ્રવૃત્તિઓ શું શું છે હા. એના વિશે થોડું જો કહેજો. પેલા તો હું દિવસે છે ને બધે જાતી ભજન કરવા 3 થી 6, નહીં સાજ, નહીં માયક, નહીં કોઈ વસ્તુ નહીં, એકલા જવાનું. એક છોકરી હોય તો આંગળીએ હોય ને છોકરો કાખમાં હોય, વાહ. બેને લઈને ત્રણેય મા દીકરાને 3 વાગે 2:30 વાગે એમ નીકળી જાવ ભજન કરવા, સત્સંગ કરવા. પછી ત્યાં 5:30, 6 વાગે પૂરો થાય ને એ સુરતનો ટ્રાફિક તો તમને ખબર છે ને. પછી એ રાતે રિક્ષામાં પાછી આવું અને એવી રીતે કંઈક દિવસના બહેનોનો સત્સંગ હોય તો ક્યાંક 150 થાય, ક્યાંક 200 રૂપિયા થાય, ક્યાંક 300 રૂપિયા થાય. અને કોઈ એવા માણસો સારા કેપેસિટી હોય તો ત્યાં 500 થાય. પછી એવી એક પેટી રાખતી, ત્યારે ગલ્લો રાખતી. પછી બધા પૈસા આવે સાંજે ઈ સત્સંગના એમાં નાખી દો. પછી એક વર્ષે ઈ પેટી ખોલું. પછી એમાંથી ઈ પેટી ખોલું એટલે ક્યારેક 15,000 થાય, ક્યારેક 10,000 થાય.
એમાંથી આજે 19-20 વર્ષ થાય ઈ પૈસા જે પેટી ખોલું એમાંથી જે 10,000 થાય તો 10,000 ની બજરંગદાસ બાપાની તિથિ ઉજવું. કારણ કે તિથિ બજરંગદાસ બાપાને એટલા માટે ઉજવું, મારા પપ્પાને શરીર હતું ત્યાં સુધી મારા પપ્પા ઉજવતા અને મને કહેતા કે મારું શરીર છૂટે બેટા પછી કોણ ઉજવશે. મેં કીધું તમે મને ભજનનો માર્ગ બતાવ્યો છે, મારામાં શરીર હશે, આ શરીર મારું હશે ત્યાં સુધી હું ઉજવીશ, મારી જે પોઝિશન હશે પરિસ્થિતિ મારી હશે. અને એટલે મને મારા પપ્પાએ સપનામાં આવીને આ બધી વાત કરી કે બેટા તું આવી રીતે કરજે એમ. પછી કેમ જેમ ગુરુજી મને મળ્યા, બાપ દીકરીને ભેટી પડ્યા એમ મારા પિતા પણ મને એક સપનામાં આવીને ભેટી પડ્યા અને પછી આ વાત કરી. પછી એટલા 19-20 વર્ષ થયા આવી રીતે જે પેટીમાં પૈસા થાય 10,000 થાય 15,000 થાય એવી રીતે કરતા કરતા આ તિથિ ઉજવતા. તો એની મારું ભજન સત્ય મારા ગુરુ મહારાજની કૃપા, પિતાની કૃપા, બધા સંતોની મારી ઉપર પૂર્ણ કૃપા થઈ એટલે મને ધીરે ધીરે કરતા પછી આ સાઉન્ડ ને પછી મોટું આવવા માંડ્યું. હા, કેમ કે ધીરે ધીરે જાગૃતતા થઈ એટલે થાય. તો બગદાણાનો બાવલિયા સંત શિરોમણી પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બજરંગદાસ બાપા, પૂજ્ય પિતાજી એમને બહુ માનતા અને એમનું શરીર પડ્યું એટલે કીધું કે એની તિથિ કે પૂર્ણિમા ગઈ આપણે ઉજવવા. બે મારા પપ્પાના બે દ્વારા વધારે હતા. એક બગદાણા બહુ જાતા, બજરંગદાસ બાપા હયાત હતા ત્યારે બગદાણા જાતા. અને ત્યારે મારી તો સાવ 7 વર્ષની 5-7 વર્ષની ઉંમર, ત્યારે મેં 11 વર્ષ ઉઘાડા પગે બગદાણા ગઈ મારા પપ્પાની જોડે જાતી. પછી એ ભક્તિ હતી પેલા તો એ બધી ચાલવાની ને આપણે એક ઈચ્છા એક તીવ્રતા હતી કે ગમે તેમ કરીને આ ભક્તિને વરવું છે એમ. એટલે એવી રીતે બધું બહુ જીવનમાં બધું કર્યું એમ. અને શ્રદ્ધાથી એક આપણો માનતા અમે બગદાણા. ને બીજો એક મારા પપ્પાનો દ્વારો હતો ભજન માટે અને સત્સંગ માટે પીપળી ધામ. હા, બળદેવદાસ મહારાજની હયાતી હતી ત્યારે મારા પિતા મારું પિયર નાના સુરકા એટલે સોનગઢ જંકશન છે ત્યાંથી ટ્રેનમાં અમને નાના હતા ત્યારથી સુરેન્દ્રનગર ત્યાં ઉતરી જાય અને આજુબાજુમાંથી ને પાડોમાંથી પૈસા 200-300 ઉછીના લઈને અને ત્યાં પૂનમ હોય મેળાવડો હોય પીપળી ધામ તો મારા પપ્પા બળદેવદાસ મહારાજ હતા એ હયાતીમાં ત્યારે મારા પિતા મને લઈ જતા અને મારા પિતા બહુ જાતા. એટલે એ પ્રેરણાથી ધીરે ધીરે બધી ઘરે પછી સત્સંગની વાતો કરે અને એમાંથી મારી ઉંમર હાવ નાની પછી એમાંથી મને ધીરે ધીરે ભાવ જાગતો ગયો. એટલે મારા પિતાનું કેવળ 2 સ્થાન હતું, એક બગદાણા અને એક પીપળી ધામ. અદ્ભુત છે. અને પીપળી ધામ સવારામ બાપા ને જબુભાઈ એ શિષ્ય તો એની વાતો કરીએ તો દિવસોના દિવસો. હા, અને હજી ઈ પ્રેરણાથી જે પિતાએ સત્સંગ આપ્યો એમાંથી હું ગમે ત્યાં સ્ટેજ ઉપર ભજન ગાતી હોઉં તો સવારામ બાપાની વાણી મને શબ્દ બહુ જ અતિ પ્રિય, પણ હું ભજન કડી ભૂલી ગયો અને સવારામ બાપાને હું યાદ કરું એટલે તરત મને યાદ ગંગા પ્રગટ થાય નીકળે. આ પ્રમાણ પોકરણગઢના પીર બાબા રામદેવજી 54 વર્ષના શરીર આયુમાં 24 ફરમાન આપી અને અદ્ભુત પાઠ પરંપરાનો જ્ઞાન અને માર્ગ ચિંતા ગયા. અને કહેવાય છે કે એ જેમ દ્વારકાથી દ્વારકાનાથ ડાકોરમાં પણ હાજરા હજુર આવ્યા, રણછોડીને રણછોડ કહેવાના, એમ પોકરણગઢના પીર બાબા રામદેવજી જેટલા ત્યાં રામદેવરામાં છે એટલા જ પીપળી ધામમાં પણ હાજરા હજુર છે ચેતના રૂપે ત્યાં છે. બાકી રામદેવ પીરના મંદિરો તો બધે જ હશે. ઝાંકી રહી ભાવના જયસી પ્રભુ મુહૂર્ત દેખીતી નૈસી એ ન્યાયે જેની જેવી શ્રદ્ધા હોય એવું એને દર્શન કે પ્રાપ્તિ થતી હોય. પણ પીપળી ધામ અને સવારામ બાપુ અદ્ભુત જગ્યા છે અને એ આપના પિતાજીનો આપનો ગુરુદ્વારો છે. બજરંગદાસ બાપાને યાદ કર્યા એ તમે મૂળ વાત હતી કે એની તિથિ ઉજવો છો આજે કઈ બજરંગદાસ બાપા. હા, બજરંગદાસ બાપાની સત્સંગનું ફંડિંગ આવે એમાંથી. એ ઉપરાંતનું હવે તો મોટું ફંડ આવવા લાગ્યું છે. હવે બીજી સેવા પ્રવૃત્તિમાં શું વધાર્યું? સેવા પ્રવૃત્તિમાં પહેલા તો મેં કીધું કે અમે બધા અનાથ આશ્રમમાં જાતા, જેવા કે આપણે નવસારી પાસે કુકેરી, પછી પાતલ, પછી અમારા ગુરુદ્વારે માંડવી 2-3 વર્ષ અમે તિથિ ઉજવી. એમ ગામડે પેલા અનાથ આશ્રમો હોય ત્યાં ગામડે તિથિ ઉજવા બજરંગદાસ બાપાની ત્યાં જાતા બસું લઈને બધી બહેનોને ત્યાં આખો દિવસ બાળકોને ખવડાવીએ ને પછી એને રાસ ગરબા આનંદ કરાવીએ ને આવું બધું કરતા. અને અત્યારે આશ્રમમાં ગયા વર્ષે ઉજવી હતી, એક આ વર્ષે અમે અહીંયા આપણે શિવધારામાં અમારે સુરતમાં ઉજવી હતી. એમ જેટલું આપણાથી પોસેબલ હોય એટલું બધું બધા એને વિધવા બેન દીકરીને સાડી છે, કરિયાણું છે, પછી કોઈ હોશિયાર હોય ભણવામાં કે પછી ગરીબ પરિસ્થિતિ હોય તો એને ફી ભરી દે છે, સ્ટેશનરી છે, હા બધું એ બધી પ્રવૃત્તિઓ અત્યારે ચાલુ છે. હા, અત્યારે ચાલુ છે.
વિવિધ વિસ્તારોમાં જઈ અને એની જે જરૂરિયાતો હોય એ પૂરી કરાવવાની, જમાડવાના, ભોજન કરાવવાનું, આનંદ કરાવવાનો. દેશમાં આપણે ઓમ આનંદ કુટીર આશ્રમ બનાવ્યો, એમાંથી આપણે મેં મારા ભજનના મારા ખર્ચ સ્વખર્ચે ભજનના ખર્ચેથી જ બધું બનાવ્યું છે. ત્યાં આપણે કોઈને નથી કીધું કે તમે આ ફાળો ફંડ કરો, કાંઈ નહીં. નિર્માણ કર્યું છે આશ્રમનું નિર્માણ લોક ફંડ કોઈનું નથી. એમાં જે અમે રાત દિવસ પતિ પત્ની અમે આ મહેનત કરીએ, આ સંસારમાં રહીને ભજન કરીએ, ઈ ફંડ ફાળો ધનરાશિ થાય એ બધું અમે આયોજન કર્યું. આપણી આ સુરીલો સંગાથમાં મળવા જેવા માનવી તરીકે એક ભક્ત મહિલા કહું છું તમને, હું કલાકાર નહીં કહું હવે. તો ભજનાનંદીજીને છેલ્લા 2 પ્રશ્નો લઈ અને આ એપિસોડને વિરામ આપીએ પહેલાના 2 પ્રશ્નો. એમાં રામદેવજી મહારાજ છે એ જ તમારું આસ્થાનું કેન્દ્ર કેમ બન્યા? હું નથી કહેતો તમે બીજા કોઈને નથી માનતા. મારા પિતા પીપળીધામ જાતા, એટલે પછી બધી બળદેવદાસ મહારાજ ને રામદાસ ગોંડલિયા બધા ભજનો કરતા, સત્સંગો કરતા, પ્રવચનો. એટલે મારી 7-8 વર્ષની ઉંમર, એટલે પછી ફળિયામાં બેઠા હોય બધા, એટલે બધા જ ઘરેથી ઊભા થઈ જાય, હું ઊભી થાવ નહીં. એટલો અંદરથી ભાવ લગાવો તો કે કંઈક જીવનમાં કરવું છે. એટલે ત્યારથી જ મને એ બધી પીપળીધામની વાતો કરે, એટલે પછી ત્યારથી જ મને રામદેવજી મહારાજ ઉપર પીપળીધામનું શરણું અને પરિવારની પરંપરામાંથી તે બાબા રામદેવ પીરના પ્રત્યેની આસ્થા ભક્તિ. ગમે ત્યાં કોઈ ભજન ગાતું હોય તો પછી બધા જ મંદિરોના ભલે રામદેવજીનું ગાય, પણ જ્યાં સુધી પીપળીના પીર ન બોલાય ત્યાં સુધી મને સંતોષ થાય નહીં. વચ્ચે એક નાનકડો પ્રશ્ન પૂછું. કહેવાય છે કે જ્યારે એમાં વિયોગ ન હોય, વેદના ન હોય, વિરહ ન હોય, કઈ સાંસારિક લાગણીઓ ન હોય, કોઈ લાલચ કે માયાના બંધનો ન હોય, તેમ છતાં સદગુરુદેવને યાદ કરીને આંખો ભરાઈ જાય, એ બહુ એની નજીક છે એવું કહેવામાં આવે છે. આવી અનુભૂતિમાંથી તમે પસાર થયા છો? હા, બહુ અતિશય, બહુ કારણ વગરનું રડી પડાય. હા, રડી પડાય. એવા તો ઘણા બધા ઘણી વાર એવું બધું બન્યું છે કે ભજનમાં એકલી બેઠી હોય તોય તે એની હયાત હતા કે ત્યારે શરીર છોડી દીધું છે, તોય સતત એ કારણ કે મેં મારા ગુરુજી તો મેં એને રામદેવજી મહારાજની વાત કરી કે હું એટલી એની નિકટ છું એટલા ઉંમરથી. એમ હવે હું મારા સદગુરુ મારા જીવનમાં આ છે યોગેશ્વર સ્વામી, પણ હું મારા ગુરુજી મને પહેલા ઉપદેશ આપ્યો એ પહેલા પૂછ્યું હતું કે દબાણ કરીને નહીં, કોઈ પ્રેશર કરીને નહીં, એ કે તને મને કે કોની સાથે અત્યંત જેની સાથે જોડાણેલી છો તું, એમ. ત્યારે મેં મારા ગુરુજીને કીધું હતું કે હું રામદેવજી મહારાજ હારે જોડાત. ત્યારે એ વિષય ઉપર મને એ ધારા ઉપર આખી મને પ્રેરણા કરીને એ ધારા મને બતાવી. કારણ કે મારા સદગુરુ છે યોગ માર્ગ, ભક્તિ માર્ગ, કર્મ માર્ગ, એનાથી બધા વેદાંતથી પર હતા એ. હા, એટલા આધ્યાત્મિક જેમાં કઈ પરમ પહોંચેલો પુરુષ હતા. એટલે જેવો જ એની દુકાનમાં જે ઘરાક આવે એવો એ માલ. યોગ માર્ગ તો યોગની વાતો, ધ્યાન માર્ગ તો એને ધ્યાનની વાત બતાવતા, કર્મ માર્ગ તો એને ઈ સિદ્ધાર્થની વાત ઉપર લઈ જતા. કોઈ ભક્તિ માર્ગનો જીવ આવે તો એને ભક્તિ માર્ગ. એટલે અમે ભક્તિ માર્ગમાં મીરાબાઈની જેમ સંસારમાં ગૃહસ્થ સંસારમાં રહી, એટલે મારા ગુરુજીએ મને આ ભક્તિ માર્ગ બતાવ્યો. મેં વાત કરી અને પછી એને મને આની ભૂખ છે એને પીરસો તો એ પચાવી શકશે. કારણ કે અજરા કઈ જરિયામાં જાય અને કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ. આપણી કક્ષા ન હોય ને આપણને એ રીતનું કઈક આપી દેવામાં આવ્યું હોય તો એ ઢોળાઈ જાય અને આપણે જીરવી ન શકીએ. એટલે સદગુરુ છે એ શિષ્યનું માપતાલ જોવે, એની ભૂખ જોવે, એની ક્ષમતા અને શક્તિ જોવે, અને એ પ્રમાણેની માંગ પ્રમાણે પીરસે તો વાવેલું ઉગે. બરાબર છે, બરાબર છે. મનીષાબેન કાંતરોડિયામાંથી દાસી મનુબેન કઈ રીતે થયા? અને આપના પતિદેવ મુકેશ કુમાર કાંતરોડિયા, એને તમે સીતારામના નામથી બોલાવો છો અને હવે તો લોકો પણ સીતારામ તરીકે જ ઓળખે છે એને. તો એ નામ તમે આપ્યું કે એ મુકેશમાંથી સીતારામ કઈ રીતે બન્યા અને મનીષામાંથી મનુદાસી કઈ રીતે બન્યા? મારી ચાદર વિધિ થઈ. ઓમ આનંદ કુટીર આપણે આશ્રમ ગામડે બનાવ્યું, ઓમ આનંદ કુટીર. પછી મેં તમને વાત કરી અમારા ગામમાં વજુ દાદા વૈદ છે, એને મારું નામ ગાર્ગી પાડ્યું. ગાર્ગી અને હા ગાર્ગી પાડ્યું. અને મારા ગુરુજી મને ભગવતી કહેતા કે ભગવતી એ ભગવતી એવી રીતે પોકાર કરીને બોલાવતા મને. અને પછી ચાદર વિધિ કરી ત્યારે બધા સંતોને ચાદર ઓઢાડી મને, અને એ ચાદર વિધિમાંથી મારું નામ દાસી મનુ પાડ્યું. અને એ દાસી મનુ પાડ્યું આપણે રાજકોટ પાસે નાથ સંપ્રદાયના એક સંત છે, નાથ સંપ્રદાયના સિદ્ધનાથ એનું નામ છે. આદેશ કહેવાય. હા, તો પછી અમે એના આશ્રમમાં ઘણીવાર અવારનવાર મારે રાજકોટ પ્રોગ્રામ હોય તો અમે જઈએ તો એ સિદ્ધનાથ બાપુએ
એમ કીધું કે આજથી આ દાસી મનુ એના મુખમાંથી શબ્દ નીકળી ગયો એટલે ત્યારે પછી દાસી મનુ નામ પાડ્યું અને સીતારામનું નામ તો મેં કીધું એ નામ શું કહેવાય, નામે શું બોલાવવું, આ ભગવાનનું નામે બોલાય અને હા એટલે મેં એનું નામ હું એના મારા સંબોધું છું એને સીતારામ તરીકે એમ. હા એટલે એક કાંકરે બે પક્ષી માર્યા, નામય બોલાય અને સીતા માતા અને ભગવાન શ્રી રામચંદ્રજીનું નામ જેટલી વાર બોલાવી સ્મરણ થયા. ગમે તે ઘરમાં અમારે કાંઈ પણ કામ આતે હોય તો હું સીતારામ કરીને જ મારા પતિને સંબોધું છું. આ પ્રથમ આપણા પાઠને પૂરો કરીએ એ પહેલા ફરી એક વખત આપને પસંદ આવે એવું કોઈ એક ભજનનું મુખડું અંતરો રજૂ કરો. ભજન ના રે ભરોસે રેજો, ભજન ના ભરોસે રેજો, એ જ અંતમાં એ નાર ઓપશે, આ અમર બીજક જેના હાથમાં આવ્યું એને એ કાળ કેમ કરી લોપશે જી. કાળના તો માથે કટક ચડિયા, ઈ તારી કાયા પર કોપશે, ઈ પોળ્યું માઈ પેસારો કરશે અને મુખે ઝંડો રોપશે જી. માટે ભજન ના હે ભરોસે રેજો વાલા, ભજન ના હે ભરોસે રેજો. સદગુરુ ભગવાનની ખૂબ ખૂબ ધન્યવાદ. સદગુરુ ભગવાન કી જય.